અથાણાની સિઝન આવી ગઈ અને આપણે ગુંદા, કેરી, કેળા બધું બહુ સરસ આવી રહ્યું છે. તો આપણા ઘણા બધા અથાણા થઈ જ ગયા છે. મેથિયા કેરી, રાયતી કેરી, છુંદો, ગોળ કેરી. તો શું તમે મુથંબો બનાવ્યો? રહી ગયો છે ને? તો ચલો બનાવી લઈએ આજે મુથંબો. મીડિયમ સાઇઝમાં કટ કરીને કેરી લીધી 500 ગ્રામ. હવે આપણે એને બોઇલ કરી લઈશું. જેના માટે આપણે એક પોટમાં ડબલ કેરીથી ડબલ માપનું આપણે પાણી એડ કરી દઈશું. પાણી ઉકળે એટલે આપણે કેરી એડ કરી દેવાની છે. તો આપણી કેરી સોફ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દઈશું. તમે જોઈ શકો ફેણ આવી ગયા છે, બોઇલ થઈ ગઈ છે. કટ કરીને ચેક કરી લઈએ. આરામથી કટ થાય છે. બસ આવા ટાઈમે આપણે એને ડ્રેન કરી લઈશું કેરીને. આ પાણી જવા નથી દેવાનું, આનો યુઝ કરવાનો છે. તો હવે આપણે એક કડાઈમાં સરસ્યું તેલ લઈશું, જેની અંદર આપણે તજ લવિંગ નાખવાના છે. સાથે 1 ટેબલ સ્પૂન મેથી નાખશું. મેથી કકડે એટલે આપણે 1 ટેબલ સ્પૂન ધાણા એડ કરવાના છે. સાથે 3 થી 4 લાલ બોરિયા મરચાં મેં એડ કર્યા છે. તો કકડી ગયો જ મસાલો. તો હવે આપણે 1 બાઉલ ખાંડ એડ કરશું, જે 250 ગ્રામનું છે. મિક્સ કરી લઈશું. પહેલાં મિક્સ થઈ જાય એટલે આપણે બીજું બાઉલ એડ કરવાનું છે. ફરીથી થોડું મિક્સ કરી અને જે આપણે બાફેલું કેરીનું પાણી છે વધ્યું હતું એ એડ કરવાનું છે. હળદર એડ કરીને હળદર મિક્સ કરી લઈશું. ઓપ્શનલ છે, ટોટલી ઓપ્શનલ છે હળદર એડ કરવી. તમારે કરવી હોય તો કરી શકો ને એવોર્ડ બી કરી શકો. હવે આપણે પાણી એડ કરી દઈશું. આપણે જરૂર મુજબ લઈશું. ખાંડ ઓગળે એટલું જ આપણે થોડું પાણી એડ કરવાનું છે. મેં અત્યારના હાફ કપ જેવું પાણી એડ કર્યું છે. ખાંડ ઓગળે અને તાર જેવી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તમે જોઈ શકો છો કલર બહુ સરસ આવ્યો ને ખાંડ ઓગળી ગઈ છે. તો બસ આ સમયે આપણે કેરી એડ કરી દેવાની છે. કેરીને હલાવતા રહીશું. સાથે જ આપણે એની અંદર આપણા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરવાના છે. મેં હાફ કપ બદામ ને હાફ કપ કિસમિસ લીધી હતી. બદામને ચોપ કરીને એડ કરી છે. તમે જોઈ શકો છો ચાસણી ઓલમોસ્ટ થઈ જ ગઈ છે. મેં 1 ટીપું એડ કર્યું છે અને 1.25 જેવી ચાસણી થાય છે. તો બસ આ સમયે ગેસ ઓફ કરી અને આપણે લાલ મરચું એડ કરશું. અગાઉ એડ કરવાથી કલર બહુ ડાર્ક થઈ જાય છે અને મજા નથી આવતી. તો હવે આપણું અથાણું ઠરી ગયું છે. તમે જોઈ શકો છો અત્યારના જ લચકા પડતું દેખાઈ રહ્યું છે. હજી આ ઠરશે એટલે વધારે ટેસ્ટી લાગશે. તમારે ખાંડ વધારે એડ કરવી હોય તો તમે કરી શકો. મને ઇક્વલ પ્રપોર્શન વધારે ધ્યાનમાં આવે છે અને કેરી બી સોફ્ટ જ છે. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારો એ ટ્રેડિશનલ એવો મુથંબો. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. મેં મારી રીતની જૂનવાણી રેસીપી શેર કરી છે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.